મેઇન્સ આન્સર રાઇટિંગને લઈને શરૂ કરવામાં આવેલી આ નવી સિરીઝમાં આપનું સ્વાગત છે. આજનો વિષય છે યુનિફોર્મ સિવિલ કોડ. આજના સમયમાં એની શું જરૂરિયાતો છે, તમામ નાગરિક અધિકાર માટે શા માટે ખૂબ જરૂરી છે અને કોણે અને કયા સ્ટેટે આની પહેલ કરી છે એની ચર્ચા કરીશું. સાથે સાથે ઓપનિંગ સ્ટેટમેન્ટ, મિડ સેગમેન્ટ અને કન્ક્લુઝન કઈ રીતે કોઈ પણ મેઇન્સ આન્સર રાઇટિંગમાં હોય એના ઉપર આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન છે યુનિફોર્મ સિવિલ કોડની સાંપ્રત સમયમાં પ્રાસંગિકતા. તો પ્રસ્તાવના કઈ રીતે બાંધી શકાય એની ચર્ચા કરી લઈએ. યુનિફોર્મ સિવિલ કોડ એ સમાજમાં સમાન નાગરિક કાયદા લાગુ કરવા માટેનો એક પ્રયાસ છે. ભારત એક વૈવિધ્યસભર સાંસ્કૃતિક અને ધાર્મિક રાષ્ટ્ર છે, જ્યાં વિવિધ સમુદાયો માટે અલગ અલગ અંગત કાયદાઓ છે. યુસીસીનો ઉદ્દેશ્ય લગ્ન, છૂટાછેડા, વારસાગત હકો અને દત્તક સંબંધી કાયદાઓમાં સમાનતા લાવવાનો, જેથી તમામ નાગરિકો માટે એક સરખા ન્યાય માપદંડો નક્કી કરી શકાય. ભારતના બંધારણની કલમ 44 હેઠળ યુસીસી લાગુ કરવાનું પ્રસ્તાવિત છે, પરંતુ હજી સુધી તે સંપૂર્ણપણે અમલમાં આવેલું નથી. આજના સમયમાં યુસીસીનું મહત્વ વધી ગયું છે, કારણ કે સામાજિક અને કાનૂની અસમાનતા દૂર કરવા અને એકતાને મજબૂત કરવા માટે આ પ્રક્રિયા આવશ્યક બની ગઈ છે. શા માટે, શેના માટે, કયા કયા ઉદ્દેશ્યોને આવરી લેવા માટે એની આપણે પ્રસ્તાવનામાં ચર્ચા કરી. હવે મધ્ય ભાગ કેવો હોવો જોઈએ? તો મિડ સેગમેન્ટને આપણે 3 અલગ અલગ ભાગોમાં વિભાજિત કરીશું. કે પહેલી ભાગ છે યુસીસીની જરૂરિયાત અને ફાયદા, બીજો ભાગ છે યુસીસી સામેના પડકારો અને ત્રીજો ભાગ છે કરંટમાં કયા રાજ્યએ યુસીસી અપનાવવાનું શરૂ કર્યું છે. તો શરૂ કરીએ મધ્ય ભાગની ચર્ચા. પહેલો ભાગ યુસીસીની જરૂરિયાત અને ફાયદાઓ. સૌથી પહેલો મુદ્દો છે એમાં લિંગ સમાનતા. દરેક મહિલાને સમાન અધિકાર મળશે, ખાસ કરીને વારસો અને લગ્ન સંબંધિત મામલાઓમાં. બીજો પોઈન્ટ રાજ્યની એકતા. અલગ અલગ અંગત કાયદાઓને સમાપ્ત કરીને સમાન ન્યાય સિસ્ટમ સ્થાપિત કરી શકાશે. ત્રીજો પોઈન્ટ ધાર્મિક ભેદભાવ દૂર કરવો. તમામ ધર્મના નાગરિકો માટે એક સરખા નાગરિક કાયદાનો લાગુ કરવાથી સામાજિક સમરસતા મજબૂત થશે. ચોથો મુદ્દો કાયદાકીય જટિલતા ઘટાડવી. દરેક ધર્મ માટે અલગ અલગ કાયદાઓને સમાપ્ત કરીને કાનૂની પ્રક્રિયાઓ સરળ અને ઝડપી ઉકલાય તેવી બનાવી શકાય છે. આ થઈ જરૂરિયાત અને ફાયદાની વાતો. હવે વાત કરીશું પડકારોની. પોઈન્ટ 1 સાંસ્કૃતિક અને ધાર્મિક વિવાદ. કેટલાક સમુદાયો માને છે કે યુસીસી તેમની ધાર્મિક પરંપરાઓમાં દખલ લાવે છે. બીજો મુદ્દો સામાજિક સ્વીકાર્યતા. કેટલાક લોકો માને છે કે યુસીસીને ક્રમિક રીતે સહમતિ દ્વારા લાગુ કરવું જોઈએ. ત્રીજો મુદ્દો અમલ માટેની મુશ્કેલી. ભારતનું વૈવિધ્યસભર પ્રાકૃતિક માળખું યુસીસીને એક સમાન રીતે લાગુ કરવા માટે પડકારરૂપ છે. ચોક્કસથી એ વાત સાચી છે. ત્રીજો મુદ્દો જે છે એ કયા રાજ્યએ આમાં પહેલ કરી છે? તો ઉત્તરાખંડ એક એવું રાજ્ય છે જેણે પ્રથમ યુસીસી અમલ કરવા જઈ રહ્યું છે. ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે સંપૂર્ણપણે યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં મૂક્યું છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ આ પગલાને રાજ્યની પ્રજાનું શ્રેય આપ્યું અને કહ્યું કે યુસીસી બંધારણીય ઘડવૈયાઓની દ્રષ્ટિ સાથે સુસંગત છે. યુસીસીનો હેતુ નાગરિક કાયદાઓમાં એકરૂપતા લાવવાનો છે, ખાસ કરીને લગ્ન, વારસાગત હકો અને દત્તક સંબંધી બાબતોમાં. ઉત્તરાખંડમાં યુસીસીમાંથી અનુસૂચિત જનજાતિઓ અને સુરક્ષિત સમુદાયને મુક્તિ આપવામાં આવી છે, જેથી તેમની સાંસ્કૃતિક અને સામાજિક ઓળખાણને જાળવી શકાય. ખૂબ સરાહનીય પગલું છે, એની ચર્ચા ચોક્કસથી કરી શકાય. નિષ્કર્ષ કઈ રીતે હોવો જોઈએ? યુનિફોર્મ સિવિલ કોડ ભારતમાં એકતા અને ન્યાય માટે મહત્વપૂર્ણ છે, પરંતુ તેને લાગુ કરવાની પ્રક્રિયા સમજદારીપૂર્વક અને મર્યાદિત તબક્કાઓમાં થવી જોઈએ. યુસીસી દરેક નાગરિક માટે સમાન ન્યાય અને લિંગ સમાનતા લાવી શકે છે. આજના આધુનિક સમયમાં યુસીસીની અમલવારી સમાજમાં સમાનતા અને ન્યાયની સ્થાપનામાં સહાયક બની શકે છે, પરંતુ આ માટે તમામ સમુદાયો વચ્ચે મંતવ્ય અને સંમતિને પ્રાધાન્ય આપવું જરૂરી છે. લાસ્ટ ક્લોઝિંગ સ્ટેટમેન્ટ હોવું જોઈએ. એક સંવૈધાનિક દેશ માટે સમાન નાગરિક કાયદો એ ન્યાય અને એકતા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. દરેક પ્રશ્ન જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એક પ્રશ્ન બેલેન્સ ફોર્મેટમાં હોવો જોઈએ, જેની અંદર એની ઉપયોગિતા, એના ઉદ્દેશ્યો, સાથે સાથે પડકારો બધાની ચર્ચા થવી જ જોઈએ. ત્યારે જ મેક્સિમમ માર્ક મેળવી શકાય છે. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.